ચલાલાની પાવન ધરતી ઉપર દાન મહારાજની પાવન આપણા એવા શ્રી રાઘવજી ચડ્ડાજી જે આપણા રાજ્યસભા સાંસદ છે, સાથે સાથે આપણા પ્રદેશ સહપ્રભારી છે, એ પધાર્યા છે, તો એના માટે એક ફેર જોરદાર તાળીઓને ગડગડાથી સ્વાગત કર્યા. સાથે સાથે આપણા સૌરાષ્ટ્રમાં અત્યારે મૂળ તો અમારા બાવાપુરની ગામની બાજુના જાળિયાના વતની ને અત્યારે રાજકોટ હતી આપણા ભામાશા ઇન્દ્રનીલભાઈનું આપણે જોરદાર તાળીઓથી સ્વાગત કરીશું. આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા આપણે રાઘવજીની, તો હવે એમનું સન્માન કરીશું. ઉપેન્દ્રભાઈને કહીશ કે રાઘવજી નું સન્માન કરે. તાલીઓના ગગડાટ સાથે ઇન્દ્રનીલભાઈનું સ્વાગત કરે. તાલીઓનો ગગડાટ ચાલુ રહેવો જોઈએ. આપણા આંગણે આવેલા મહેમાન છે તો આપણી જવાબદારી બને છે. આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તો માનનીય ઇન્દ્રનીલભાઈને કહીશ કે આપણને બે શબ્દો કહે. ચલાલાની ધરા પર પધાર્યા છે તો આપણા માટે પણ એક લાવો છે એને સાંભળવા માટે. આપણા ગુજરાતમાં આવેલા પંજાબને સાચા રસ્તે ચડાવીને હવે ગુજરાતને સાચા રસ્તે ચડાવવા આવેલા આપણા રાઘવજી, સૌ આમ આદમી પાર્ટીના આગેવાનો, ભાઈઓ અને બહેનો, રાજકારણને હંમેશા ગુજરાતની પ્રજાએ અમુક રીતે જ જોયું છે. હું તમને પૂછીશ, મને જવાબ દેજો એટલે મને ખબર પડે. ભાજપ હંમેશા એમ કે અમે કોંગ્રેસ કરતા સારા છીએ, કોંગ્રેસ એમ કે અમે ભાજપ કરતા સારા છીએ. બે માંથી કોઈ તમારી પાસે મત માંગ્યા એવી રીતના કે અમે સારા છીએ એટલે અમને મત આપો, અમે કામ કર્યું છે એટલે મત આપો? આમ આદમી પાર્ટી, કેજરીવાલ સાહેબ એવી એક વ્યક્તિ છે જે એમ કે છે કે મને એક મોકો આપો, પછી હું મને કામના વોટ આપજો, કરું તો આપજો, નતર 5 વર્ષ પછી ના આપતા. એમ નથી કહેતા કે અમે ભાજપ કે કોંગ્રેસ કરતા સારા છીએ. એ એમ કે છે કે અમે સારું કામ કરવા ઈચ્છીએ છીએ. ન કેવલ એટલું જ, પણ ભારતની રાજનીતિ બદલવા જઈ રહ્યા છે કે જ્યાં લોક ઉપયોગી કામની વાત થવી જોઈએ. મને કહો તો આમ આદમી પાર્ટી ગુજરાતમાં આવી પહેલા કોઈ દી સ્કૂલોની વાત થઈ હતી? હવે સુધારવાની વાતો કરે છે તો 27 વર્ષ શું કર્યું લોકોએ? કામની નીતિ અને રાજકારણને શબ્દ ગંદો કરી નાખ્યો છે. મને તો ખબર છે, એમ કે ને કે રાજકારણી એટલે મોઢું તૈડાઈ જાય માણસનું, કાળા તકલીફ વાળા, આડા પડાય નહીં અમથે અમથા. હલકા રાજકારણ ને હલકું કરી નાખ્યું. રાજકારણ એટલે ખરા અર્થમાં તો રાજકારણ એને કહેવાય કે જે લોકનીતિ હોય, લોકો માટેના કામ હોય, લોકો માટેની વાત હોય. એ રાજનીતિની દિશા નવી કેજરીવાલ સાહેબ આપી રહ્યા છે અને આ ભાજપ અને કોંગ્રેસના મોઢે લોકોના કામની વાત મૂકવામાં સફળ થયા છે. અને અમે ભાજપ વાળા આપના કોઈ પ્રવક્તાને ડિબેટમાં નથી બેસવા દેતા, કેમ કે અમારા પ્રવક્તાઓ બેસે ને
એટલે પેલા તો ખરાબ ક્યાં કહેવાય. અહીંયાથી 16 જણની ટીમ એ લોકોએ દિલ્હી મોકલી કે દિલ્હીની સ્કૂલોની આ લોકો વાતો કરે જ ને તો ત્યાં જઈને નાની મોટી ગડબડ હોય એ પકડી આવો કે 2-3 સ્પીકર પૂર્વ હોય એવા, 2-3 પૂર્વ શિક્ષણ મંત્રી હોય એવા, એ બધા લોકો ટીમ બનાવીને દિલ્હી ગયા. એટલે દિલ્હી એમનું સ્વાગત કર્યું આપ પાર્ટીએ કે સારું છે, અમારી સ્કૂલ સારી છે ને તમે જોવા આવતા હો અને તમારે ત્યાં એવી બનાવી હોય તો એમાં પણ અમે સહયોગી થાય, કેમ કે અમે લોકનીતિ કરીએ છીએ, અમે રાજકારણને ગંદી રીતે નથી અમે જોતા. આમંત્રણ સ્વીકાર્યું નહીં, કેમ કે એમને તો કામ એક જ હતું કે હવે તમે એ વિડીયો બધા જોયો હશે. ત્યાં જઈ અને જે જૂની સ્કૂલ હતી જેને ગોડાઉન કરી દેવામાં આવ્યું, બાજુમાં મોટી ફર્સ્ટ ક્લાસ સ્કૂલ બનાવી. હવે ગોડાઉનમાં જઈ હવે બાકડા બધા એ વિડીયો જેને જોયો હશે ને ખબર હશે, અડી ક્લાસરૂમમાં કે અડી હોય બાકડા અને એક હામટા લાંબા બધે. હવે સ્ટોર રૂમ હતો, સ્ટોર રૂમ નો ફોટો મૂકીને કે દિલ્હીની સ્કૂલો આવી છે. પણ સત્ય હંમેશા ઊભું રહે છે. એ લોકોએ પત્રકાર પરિષદ કરશું અમે દિલ્હીમાં એમ કહ્યું હતું, પણ દિલ્હીની સ્કૂલો જોયા પછી પત્રકાર પરિષદ કરવાનું એને માંડી વાળું પડ્યું, કારણ કે એને પ્રશ્નો જ્યારે પત્રકારો પૂછે ને તો એની પાસે જવાબ નહોતો કે ક્યાં ખરાબ છે સ્કૂલ. અહીંયા શું થાય છે મને તમે કહો તો ક્યાં રાજીપો? હા, વિકાસ શબ્દ, આપણે વિકાસ શબ્દથી રાજી રહેવાનું. અને પછી વિકાસ કે છે ક્યાં થયો તો કે રિવરફ્રન્ટ બનાવ્યું. ક્યાં થયો તો કે બોમ્બેની ટ્રેન. બાપા ઈ ન હોય તો હાલે. એના કરતા અહીંયા હોસ્પિટલમાં હારો ડોક્ટર રાખતા થાવ ને સરકારી તો ઘણી રાહત મળે લોકોને. મળે કે ના મળે? પ્રાથમિકતા ટ્રેનની હોય કે પ્રાથમિકતા હરેક સિવિલ હોસ્પિટલમાં સારા ડોક્ટરો એની હોય જેને પોસાતું નથી. અરે એક્સિડન્ટ થાય, કઈક ઘરમાં મોટી બીમારી આવે તો આપણને ધ્રાસકો પડે છે કે નહીં? કે આવું ક્યાંથી ભેગું કરશું? સરકારીમાં જવાય એવું નથી ને પ્રાઇવેટમાં જાય તો ખંખેરી લે છે. કાં તો સોનું નાનું મોટું ભેગું કર્યું હોય એ વેચવું પડે, ન હોય તો ઘર ઉપર લોન લેવી પડે. આપણા ઘરમાં મોટી બીમારી આવી હોય તો આપણે પેટે પાટા બાંધીને એની આપણો ખર્ચ તો કરવો જ પડે છે. ₹1 થી લઈ અને જેવડો તમારો ખર્ચ હોય ને એ બધો જ સરકાર ભોગવે છે. કોઈ પણ પ્રકારની બીમારી આવે, એક્સિડન્ટ થાય, ત્યાં અમે લોકોનું સન્માન ઈચ્છીએ છીએ અને ત્યાં સુધીની અમે એની કાળજી રાખવાનું કરીએ છીએ. અમે દિલ્હીની વાત હું એટલે કરીશ કે ગુજરાતમાં હવે તમે મોકો આપશો ને અમે 5 વર્ષ પછી અમે તમને કહેશું કે અમે ગુજરાતમાં આમ કર્યું, કેવું પણ નહીં પડે એવું કામ થશે. પણ દિલ્હીમાં કોઈ પણ વાહનનું એક્સિડન્ટ થાય તો ત્યાંથી સરકારી હોસ્પિટલ ગોતવામાં રહે તો મોડું થઈ જાય. એક્સિડન્ટ થાય અને નજીકની પ્રાઇવેટ હોસ્પિટલમાં જો એને લઈને વયા જાય તો એની સ્કીમનું નામ છે ફરિશ્તા. જે માણસ એને લઈને ગયો હોય ને એને ₹1000 આપે ને એનું ત્યાં સન્માન કરે અને જેનું એક્સિડન્ટ થયો હોય એને પ્રાઇવેટ હોસ્પિટલમાં મૂકી આવ્યો હોય ને ત્યાં ગમે એટલો ખર્ચ થયો હોય તો પણ એ ખર્ચ સરકાર ભોગવે. તમને ચિંતા ન રહેવી જોઈએ. અમારી મૂળભૂત માનસિકતા એ છે કે લોકોની ચિંતા ન રહેવી જોઈએ. આજે તમારી જમીન હોય, બાપ દાદાની હોય અને આપણે આપણા બાળકોના નામે એનો વારસાઈ એન્ટ્રી પડાવી હોય તો આપણે કાયમ તલાટી મંત્રીને ચા પાણી પાવા પડે, સારું રાખવું પડે. ગાળું કોક દી કામ પડે તો તમારે પોલીસ સ્ટેશનમાં તો જાતા બીવો છો કે નહીં? નાની મોટી ગાળ દે કોક તો કે હાલો ખાઈ લ્યો ને યાર, લપમાં ન પડાય. ન્યાય પોલીસ સ્ટેશનમાં ન્યાય પૈસાના ડટ્ટાથી થાય છે. ન્યાય તમે સાચા છો એનાથી ન્યાય નથી થતો, તમારા ખીચામાં કેવડો ડટ્ટો છે એનાથી ન્યાય થાય છે.
આ ભાજપે સમાજના આગેવાનો, બધા સાધુ સંતો, આઈપીએસ આઈએએસ, પોલીસ, કલેક્ટર તંત્ર, મામલતદાર તંત્ર, વેપારીઓ, જે તમારા આગેવાનને જેનું તમે સાંભળતા હો ને બધાને દબાવીને રાખ્યા છે કે અમે દઈ નહીં કાગળિયો જઈને વાંચવાનો. હું જયારે વાત કરું છું ત્યારે તમારા સમાજનો કોઈ પણ આગેવાન હોય એને, અથવા તો તમે જે સાધુ સંતમાં માનતા હોય એની સાથે મને ચર્ચા કરવાનો વાંધો નથી. મારી ચર્ચામાં એમ કે ને કે અમે ડરીને નથી કરતા, અમે પ્રેમથી કરીએ તો મને વાંધો નથી. ભગવાધારીઓને બીવડાવે છે. તમારી ગૌશાળા આમ કરી જ ને તો અમે જમીન પાછી લઈ લેશું, કાં તો કોકને એમ કે તમારી જમીન જોઈ જ ને તો અમારા વખાણ કરવાના. એક બાજુ બીવડા, છાપા વાળાઓને, મીડિયા વાળાઓને બીવડાવી દીધા છે. આ પોલીસને બીવડાવી દીધી. પોલીસ તો ખરેખર બીવે જ નહીં, પણ હુકમ જ કરે ઉપરથી. મને એક કહો, સરકાર ધારે એ કરી શકે કે ન કરી શકે? હે? તો પછી કરપ્શન બંધ કરી શકે કે ન કરી શકે? કરપ્શન બંધ કરી શકે કે ન કરી શકે? સરકારમાં ઉપર બેઠેલો માણસ ધારે તો કરપ્શન બંધ કરી શકે કે ન કરી શકે? અને જો કરી શકે તો આ દેશમાં એક પણ પાર્ટી એવી નથી કે જેને આઝાદી પછી ભ્રષ્ટાચાર સામે લડ્યું હોય. એ કેજરીવાલ સાહેબ પહેલી પાર્ટી છે કે જેને ભ્રષ્ટાચાર સામે લડવાનું પંજાબ અને દિલ્હીમાં ચાલુ કર્યું છે. આ વાતનો મને ગૌરવ છે. સંપૂર્ણપણે લોકનીતિ. પંજાબમાં અમારા એક મંત્રી હતા, મીડિયામાં ક્યાંય નહોતું આવ્યું, કોઈ વિરોધ પક્ષનાઓને નહોતી ખબર, ક્યાંય હોકો દેકારો નહોતો કાંઈ, પણ ચીફ મિનિસ્ટરને ખબર પડી, અમારા પાર્ટીના આગેવાનો રાઘવજીને બધાને ખબર પડી કે એ સાલો ક્યાંક લે છે, એટલે સીધો એને સીએમ એની કેબિનમાં બોલાવ્યા અને એટલું જ પૂછ્યું, રેકોર્ડિંગ મારી પાસે આવ્યું છે, સાચું છે? ઓલો કે હા, પેલા જાજુ હાલતું, હું તો બહુ ઓછું લઉં છું. બહાર પોલીસ ઉભી રાખી હતી, ન્યાયને પકડાવીને જેલમાં નખાવ્યા. હજી એના પોતાનો મિનિસ્ટર, જેનો વિરોધ પક્ષને ખબર નહોતી, જેની મીડિયાને ખબર નહોતી, જેની ચર્ચા નહોતી, ખાલી સીએમ ને ખબર પડી કે મારો મંત્રી કરપ્શન કરે છે તો એ ન ચાલે, એને અત્યારે સળિયા પાછળ કરી દીધા છે. આ કરપ્શન સામેની લડાઈ કરવી પડે. કરપ્શન લેનારને પણ નથી ગમતું ને દેનારને પણ નથી ગમતું, પણ કરપ્શનની તમારી પાસેથી ડટ્ટો પોલીસ લે કે તલાટી મંત્રી લે કે કલેક્ટરમાં લે તો એ ડટ્ટો ભેગો કરીને ખ્યાલ નહીં હોય. એ લોકોને ફરજિયાત છે. સરકાર ધારે તો બધું કરી શકે, અને સરકાર ધારે તો શું થઈ શકે? તમારું રેશન કાર્ડ હોય, તમારું લાયસન્સ કઢાવવાનું હોય, તમારે વિધવાનું કાર્ડ કઢાવવાનું હોય, તમારે કાંઈ પણ હોય, એ તમને ઘરે બેઠા થાય તો મજા આવે કે ન આવે? પૈસા બી ન કરવી પડે તો મજા આવે કે ન આવે? કોઈ પણ ગરીબ હોય એને ગરીબ મેળામાં બોલાવીને એનું સન્માન હણવાનું કામ કરે છે આ લોકો. એક સાયકલ દે તો કે ગરીબ મેળામાં આવો, કેદી તો કે 2-3 મહિને નક્કી થશે તારીખ તેદી. અરે ભાઈ, દિલ્હીમાં લોકોનું સન્માન સરકાર એટલું જાળવે છે કે રાશન કીટ પણ એના ઘરે જઈને આપે છે. લેવા નહીં આવવાની, લાઈનમાં નહીં. એ ગરીબ છે એટલે એને ગરીબીનો અહેસાસ ન થવો જોઈએ. એ સરકાર સન્માનપૂર્વક એના ઘરે એને જઈ અને કીટ આપી આવે છે. અને તમારે કોઈ પણ સરકારી કામ હોય, ચાહે આરટીઓ નું હોય, કલેક્ટર ઓફિસ નું હોય, કોઈ પણ કામ હોય, તમે 1 નંબર ઉપર ફોન કરો ને એટલે તમને પૂછે કે સર તમને ક્યારે અનુકૂળતા છે, અમે ક્યારે આવીએ.
અને ફોન તમે એમ કહો કે હું તો રાતના 9 વાગે ઘરે પહોંચીશ, તો રાતના 9 વાગે સરકારમાંથી માણસ આવે, તમારી અરજી લઈ જાય, તમારા ડોક્યુમેન્ટ લઈ જવાના હોય, ઝેરોક્સ મશીન લઈને હારે આવે, એ ઝેરોક્સ કરી લે અને વધીને અઠવાડિયા 10 દીમાં તમને એ કાગળ ઘર બેઠા તમને પોસ્ટમાં આવી જાય. એ તમારું લાયસન્સ હોય કે કોઈ સ્કીમનો લાભ લેવાનો હોય. અમે લોકોના સન્માનમાં માનીએ છીએ. રેવડી રેવડી કરે છે આ બધા. હવે ભાઈ નોકરી ન આપી શકે અને 3000 રૂપિયા અમે આપીએ એની વાત કરીએ તો એને રેવડી કહેવાય. હોસ્પિટલમાં અમે દવા આપીએ, નાના માણસને પોસાય નહીં, શું એને રેવડી કહેવાય? અમે સારી સ્કૂલમાં સમકક્ષ રીતે હરેક વર્ગનો વ્યક્તિ, ચાહે અબજોપતિનો છોકરો હોય એ બેયને સરખી હરીફાઈ કરી શકે એ માટે સરખા વાતાવરણમાં એને સ્કૂલ મળે, તો આને શું રેવડી કહેવાય? રાજકોટમાં સ્કૂલ નથી, એટલી સારી સરકારી સ્કૂલો, ત્યાં SNK પણ સારામાં સારી ગણાય રાજકોટમાં, એના કરતા પણ સરકારી સ્કૂલો સ્વિમિંગ પુલ સાથેની ત્યાં નાનામાં નાના માણસના બાળકને ભણવા માટે બનાવેલી છે. ત્યારે આપ સૌ, અને આને જો રેવડી કહેવાતી હોય અને એને રેવડી જ કેવી હોય લોકોએ, તો હું કહીશ કે હા એ રેવડી છે, પણ આપણે સત્યનારાયણ કથામાં જે પ્રસાદ બને ને એમાં રેવડી પડે ને, આ ઈ રેવડી કહેવાય. ખરા અર્થની તમે બોલો છો એવી રેવડી તો તમે બાટો છો. 10 લાખ કરોડ રૂપિયા તમારા મિત્રો, દોસ્તારો, ધંધાદારીઓ જે હતા એના 10 લાખ કરોડ તમે માફ કરી દીધા, એને રેવડી કહેવાય મારા બાપા. ત્યારે આ વખતે એક મોકો છે અને એ મોકો કેજરીવાલજીને આપો. તમારે પરિવર્તન ઈચ્છતા હતા, ગુજરાતની પ્રજા પરિવર્તન ઈચ્છે છે, પણ એમ થતું કે આ ઉલમાંથી ચૂલમાં પડશું. બે હરખા જ છે. આવ ભાઈ હરખા, આપણે બે હરખા. ભાજપ કોંગ્રેસ કાયમ આવું જ કરે છે. આ વખતે અમે તમને કેજરીવાલ એક મોકો માગે છે. એટલે હું અહીંની પ્રજાને વિનંતી કરીશ, ન કેવલ તમારો વોટ આપો, તમારી સ્કૂલની ફી બચાવવા, તમારા હોસ્પિટલના ખર્ચા બચાવવા, બહેનો માટે 18 વર્ષથી કોઈ પણ મોટી બહેન હોય, માજી તમારે દીકરી ઘરે આવી હોય તો વર પાસે દીકરા આગળ હાથ લાંબો ન કરવો પડે ને, કમસે કમ 1,000 રૂપિયા 18 વર્ષથી જેટલી બહેનો સ્ત્રીઓ હોય એને 1,000 રૂપિયા દર મહિને આપશે. તમારા ખીચામાં જ તમારી દીકરીને કાઢીને આપી શકો કે હાલે. આ સન્માન સુધીનું ધ્યાન રાખીએ કે જે ઘરમાં માતા છે એને મુશ્કેલી ન પડવી જોઈએ. આવા ઝીણા ઝીણા સન્માનની વાત છે, અધિકારની વાત છે. આ દેશના તમે માલિક છો, તમે કેટલો ટેક્સ ભરો છો રોજ? ગુજરાતનું બજેટ 250 કરોડનું છે. એ હું તમે તો આપીએ છીએ, અને એમાં થોડાક રોડ ક્યાંક બને ભાઈ સાહેબી કરીને તમારા ગામમાં હવે અમે આ કરી દેશું. અરે મારા બાપલિયા, એ તો અમારો અધિકાર હતો, કેદુનો મળી જવો જોઈતો તો. તું આજે મતના સોદા માટે થઈને અમને એવા એવું છે તમારા ગામનું એક આ કામ કરી દેશું. શું સારો રોડ એ અધિકાર નથી? એટલે પણ રોડમાં પૈસા મારા ને તમારા ટેક્સમાં તમે આ કાપડ લ્યો, ખાવાનું લ્યો, પીવાનું લ્યો, હવારના બ્રશ કરો એ બ્રશ લ્યો, ટ્યુબ એમાં લગાડો એ ટ્યુબ લ્યો, રેઝર લ્યો થી માંડીને આખા દિવસમાં પેટ્રોલ લ્યો, સિમેન્ટ લ્યો, સ્કૂટર લ્યો, જે કાંઈ લ્યો એમાં બધે તમારી પાસેથી પૈસા ઉઘરાવીને ટેક્સના રૂપે વેપારી સરકારને પહોંચાડતો હોય. જે પૈસા તમારા છે એનો દુરુપયોગ થઈ રહ્યો છે. એમ કે છે કે આ તમે બધું ફ્રી કેમ આપશો, અમે ભ્રષ્ટાચાર બંધ કરશું ને એટલે આ બધું લોકોને પૈસા પાછા લોકોને મળી જશે અને એને બધું ફ્રી મળી જશે. મારી વિનંતી છે, ન કેવલ તમારો નાત જાત નાતમાં પૈડા વગર આ દેશના તમે નાગરિક છો, આ દેશના તમે માલિક છો, તમારો અધિકાર છે અને એ અધિકાર માટે તમારું મતદાન
એ કેજરીવાલ સાહેબને એક મોકો આપશો, આપને એક મોકો આપશો એવી આપ સૌને વિનંતી સાથે મારી સાથે બોલો, ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. ખૂબ ખૂબ આભાર ઇન્દ્રનીલભાઈ. જુસ્સો ભરી દીધો ને બધાય? હા કે ના તો કયો? તમે બધા જમીન આવ્યા છે. અહીંયા જે કાર્યકર્તાઓને બધા ભૂખ્યા પેટે છે, એટલે હોકારો દેતા રહે. એટલે જે સંવાદ કરે એમાં આના આના હોકારો પડકારો કરતા રહેજો, તો એને એમ થાય કે નહીં, અહીંની જનતાને હવે બદલાવ જોઈએ છે. બદલાવ જોઈએ છે ને? તો માનનીય રાઘવજીને કહીશ કે આપણને બે શબ્દ. भारत माता की, भारत माता की, वंदे वंदे, इनकलाब इनकलाब. आज इतनी बड़ी तादाद में आप सब इतनी रात को, रात 9 बजे का समय हो गया है, अपने घरों से निकलकर आम आदमी पार्टी की इस जनसभा में अरविंद केजरीवाल मॉडल की बात सुनने आए. यहां आकर एक मौका अरविंद केजरीवाल जी की बात सुनने को आपने दिया, उसके लिए मैं आपका बहुत बहुत आभार व्यक्त करता हूं, बहुत बहुत धन्यवाद करता हूं. साथियों, आज सौराष्ट्र की इस धरती पे, संतों की, वीरों की इस धरती पर आकर मैं अपने आप को बहुत सौभाग्यशाली महसूस कर रहा हूं. और यहां आकर मैं जिस भी शख्स से मिला, किसी बुजुर्ग आदमी से मिला, किसी युवा नौजवान साथी से मिला, किसी बूढ़ी मां से मिला, किसी एक जवान युवती से मिला, सबने एक बात कही कि इस बार 27 साल की अहंकारी भाजपा सरकार को हटाकर गुजरात में परिवर्तन लाना है, परिवर्तन लाना है, परिवर्तन लाना है. भारतीय जनता पार्टी की पिछले 27 साल से एक अहंकारी सरकार यहां पर चल रही है. गुजरात के लोग इसलिए भाजपा को वोट नहीं देते आए क्योंकि भाजपा कोई बहुत बेहतरीन काम करती है या कोई बड़ी अच्छी पार्टी है. शायद इसलिए वोट देते आए क्योंकि भाजपा का मुकाबला एक निकम्मी, थकी हुई कांग्रेस पार्टी से होता था. कोई चुनौती देने वाला, कोई टक्कर देने वाला ही नहीं मिला. लेकिन जब जब मैदान में एक विकल्प मिला, जब जब जनता के सामने एक क्रांतिकारी विकल्प, एक मजबूत विपक्ष आया, तो लोगों ने उस विकल्प को चुना. दिल्ली में 15 साल कांग्रेस पार्टी की सरकार थी. 15 साल कहा जाता था कि कांग्रेस पार्टी हिंदुस्तान में किसी भी राज्य से बाहर हो सकती है, नहीं हटाई जा सकती. लेकिन दिल्ली के लोगों ने 15 साल पुरानी कांग्रेस की सरकार को, 15 साल पुराने कांग्रेस के शासन को उखाड़ फेंका और आई लव यू केजरीवाल कहकर आम आदमी पार्टी की सरकार बनाई. पंजाब के लोगों ने 50 साल
अकाली दल और कांग्रेस की मिली जुली सरकारें जो चलती थी, उन अकाली दल और कांग्रेस की मिली जुली सरकारों को पंजाब के शासन से उखाड़ फेंका और आई लव यू केजरीवाल बोलकर एक बार पंजाब के लोगों ने भी आम आदमी पार्टी को मौका दिया। अब मौका है गुजरात का। साथियों, जब से गुजरात का आज जो सूबा है, जो राज्य है, ये राज्य का निर्माण हुआ, ये राज्य बना, गुजरात प्रदेश बना, तब से 35 साल गुजरात में कांग्रेस पार्टी की सरकार रही और पिछले 27 साल से गुजरात में भारतीय जनता पार्टी की सरकार रही। 35 जमा 27, करीब करीब 62 साल गुजरात में कभी भाजपा की सरकार रही तो कभी कांग्रेस की सरकार रही। आम गुजरातियों ने दोनों पार्टियों को मौका दिया, लेकिन इन पार्टियों ने गुजरात के लिए कुछ नहीं किया। मैं अभी आ रहा था आपके यहां, राजकोट से आ रहा था, स्टेट हाईवे भी मैंने क्रॉस किया, आपके अंदर की भी सारी सड़कें देखी। मुझे तो यहां पर सड़क कम और गड्ढे ज्यादा नजर आए। गलत तो नहीं कह रहे जी? लोगों से बात करी, अच्छे सरकारी स्कूल नहीं है, अस्पताल नहीं है, डिस्पेंसरी नहीं है, दवाई नहीं मिलती, डॉक्टर नहीं मिलता, बिजली आती जाती रहती है, पानी की बड़ी समस्या है। सौराष्ट्र में तो वैसे ही पानी की बड़ी समस्या लंबे समय से चलती आई है। तो जब 35 साल कांग्रेस की सरकार रही, 27 साल भाजपा की सरकार रही, अगर ये पार्टियां 62 साल में आप लोगों को बुनियादी सुविधाएं नहीं दे सकी, 62 साल इन पार्टियों ने आपको गरीब रखा, तो आने वाले समय में भी अगर इन पार्टियों का साथ दोगे तो ना ये बुनियादी सुविधाएं देंगे और आपको हमेशा गरीब का गरीब रखेंगे। साथियों, तो आज मैं झोली फैलाकर आपसे एक चीज मांगने आया हूं। जैसे आप सबने 35 साल कांग्रेस पार्टी को दे दिए, 27 साल भारतीय जनता पार्टी को दे दिए, आज मैं आपसे एक मौका केजरीवाल के लिए मांगता हूं। जब 35 साल और 27 साल दूसरी पार्टियों को दे दिए, तो एक मौका तो केजरीवाल को देना बनता है कि नहीं बनता है? हाथ खड़ा करके बताओ, बनता है कि नहीं बनता है? अब तो सारे गुजरात के लोग बोलने लग गए हैं। मुझे गुजराती नहीं आती, लेकिन गुजरात के लोगों की बात सुन सुनकर मुझे भी याद हो गया है कि केजरीवाल आवे छे, परिवर्तन लावे छे। साथियों, आप पिछले कुछ महीनों से देख रहे होंगे कि जैसे जैसे आम आदमी पार्टी की रफ्तार गुजरात में बढ़ रही है, जैसे जैसे आम आदमी 6.5 करोड़ गुजरातियों के दिल में अपनी जगह बनाए जा रहे हैं, वैसे वैसे भाजपा के लोग सिर्फ आम आदमी पार्टी और अरविंद केजरीवाल पर हमला कर रहे हैं। रोज भाजपा के लोग हमारे होर्डिंग फाड़ देते हैं, केजरीवाल के खिलाफ होर्डिंग लगाते हैं, हमारे नेताओं पे एफआईआर कराते हैं, हमारे नेताओं को पीटते हैं। यहां तक कि जिस बिल्डिंग में, जिस हॉल में अरविंद केजरीवाल जी जनता से बात करते हैं, जनता को संबोधन देते हैं, अगले ही दिन उस हॉल को तोड़ने के लिए भाजपा की सरकार बुलडोजर तक भेज देती है। इतना खौफ, इतना डर भारतीय जनता पार्टी को लगने लगा है। लेकिन मैं बता दूं, भाजपा को यह डर आम आदमी पार्टी से नहीं है,
गुजरात के आम आदमी से है, आप सबसे है कि अगर परिवर्तन के नाम पर इस बार झाड़ू का बटन दब गया तो कांग्रेस और भाजपा की 62 साल पुरानी सियासत की दुकानें और राजनीति, जो दलाली की राजनीति, भ्रष्टाचार की राजनीति ये लोग करते हैं, उस राजनीति पे ताला लग जाएगा और ईमानदार सरकार गुजरात में आ जाएगी। साथियों, मैं आपको बता देता हूं कि दिल्ली में शानदार सरकार चल रही है। दिल्ली में अरविंद केजरीवाल जी की सरकार ने 7 साल में कमाल करके दिखाया। जब हमारी सरकार दिल्ली में बनी थी, उस समय दिल्ली में बड़े बड़े पावर कट लगा करते थे। दिन में 16-16, 18-18 घंटे बिजली जाई जाती थी, आती नहीं थी, जाती थी। और बिजली नहीं आती थी, लेकिन बिजली का मोटा बिल आया करता था। आज अरविंद केजरीवाल जी ने 7 साल में दिल्ली में 24 घंटे बिजली करके दिखाई, और वो भी मुफ्त बिजली हर दिल्ली वाले को देकर दिखाई। अगर आज दिल्ली में कोई बीमार हो जाए, कई बड़े बुजुर्ग आए हैं, मैं खास तौर पे उन्हें कहना चाहूंगा, अगर आज दिल्ली में कोई बीमार हो जाए तो चाहे 2 लाख रुपए की दवाई हो या 20 लाख रुपए का ऑपरेशन हो, आपकी जेब से एक पैसा नहीं लगता। केजरीवाल सरकार आपका बिल भरती है, केजरीवाल सरकार आपका इलाज करा कर देती है। साथियों, जगह जगह मोहल्ला क्लिनिक खोल दिए, जहां डॉक्टर आपका इलाज करता है, जांच करता है, मुफ्त दवाई देता है। और इसी के साथ साथ एक मजबूत भारत की नींव रखने के लिए और एक मजबूत राज्य बनाने के लिए दिल्ली के सरकारी स्कूलों को ऐसी व्यवस्था अरविंद केजरीवाल जी की सरकार ने दी है कि आज बड़े बड़े अमीर लोग, बड़े बड़े उद्योगपति भी अपने बच्चों को निजी प्राइवेट स्कूलों से निकलवाकर, महंगे स्कूलों से निकलवाकर दिल्ली के सरकारी स्कूलों में भर्ती करा रहे हैं। इतने शानदार स्कूल आज बना दिए। दिल्ली में कोई सफाई कर्मचारी का बच्चा हो, कोई ऑटो चलाने वाले का बेटा हो, या कोई बड़े जज साहब का बेटा हो, सब लोग एक क्लासरूम में, एक डेस्क पे बैठ के दिल्ली सरकार के, केजरीवाल सरकार के शानदार स्कूलों में शिक्षा ग्रहण करते हैं। साथ शिक्षा हो, स्वास्थ्य हो, या बड़े बुजुर्गों को तीर्थ यात्रा करवानी हो, मेरी माताओं को, बहनों को मुफ्त बस यात्रा करानी हो, ये सारी चीजें बीते 7 साल में अरविंद केजरीवाल ने करके दिखाई। और आज 7 साल की रिपोर्ट कार्ड को लेकर, 7 साल में जो केजरीवाल मॉडल दिल्ली में बना, वो लेकर हम आपके बीच आए। मैं भाजपा से पूछना चाहता हूं कि हम आम आदमी पार्टी वाले 7 साल के कामकाज पर वोट मांगते हैं, जो हमने किया है, काम के नाम पर वोट मांगते हैं। क्या आज भाजपा अपने 27 साल के गुजरात के काम पे वोट मांग सकती है क्या? साथियों, कोई काम किया भाजपा ने? आज हम सौराष्ट्र की धरती पे खड़े हैं। जितना मुझे यहां के लोगों ने बताया, जितनी जानकारी मुझे दी गई, मुझे तो, मैं सच कहूं, ऐसा लगता है कि सौराष्ट्र के साथ हमेशा से सौतेला व्यवहार सरकारों ने किया। गलत तो नहीं कह रहा जी? विकास के नाम पर सौराष्ट्र के साथ विश्वासघात करने का काम किया। मैं आपको विश्वास दिलाता हूं कि जितने भी लोग आज गुजरात में, सौराष्ट्र में आंदोलन कर रहे हैं, चाहे सरकारी नौकरी से पीड़ित हो, चाहे बेरोजगारी से पीड़ित हो, चाहे महंगाई से पीड़ित हो, एक मौका अरविंद केजरीवाल को, आम आदमी, सौराष्ट्र के साथ सौतेला व्यापार नहीं होगा। हमारा स्वराष्ट्र बनेगा, हमारा स्वराष्ट्र बनेगा। अपना स्वराष्ट्र बनाकर, अपना घर समझकर आम आदमी पार्टी आप सबको, अरविंद केजरीवाल जी अपना परिवार समझकर सौराष्ट्र को आगे लेकर जाएंगे। सबसे ज्यादा विकास सौराष्ट्र में कर दिखाएंगे। साथी,
मैं पेशे से चार्टेड अकाउंटेंट हूं, आंकड़ों का, गणित का विद्यार्थी रहा हूं। लंदन से पढ़कर आया, हजारों करोड़ रुपए चाहता तो कमा सकता था, लेकिन नौकरी को, व्यापार को लात मारकर इस राजनीति के कीचड़ में अरविंद केजरीवाल जी के साथ इसलिए आया कि इस राजनीति के कीचड़ को झाड़ू से साफ करना है, जिसके लिए सब युवाओं को साथ आना पड़ेगा। और क्योंकि चार्टेड अकाउंटेंट हूं, आंकड़ों का, गणित का काम बहुत करता हूं, समझता भी बहुत हूं, मैं आपको बताना चाहूंगा कि गुजरात और गुजरात के लोगों को शायद भगवान ने एक वरदान दिया हुआ है। वरदान यह है कि गुजरात के लोग जिस भी चीज को सोना, जिस भी चीज को हाथ लगाते हैं, चाहे पत्थर को हाथ लगाएं, वो सोना बन जाती है। गुजरात के लोगों को व्यापार सिखाने की जरूरत नहीं पड़ती है, जब से पैदा होते हैं तब से व्यापार समझते हैं। गुजरात के लोग पत्थर को भी सोना बना दें, गुजरात के लोग घाटे के व्यापार को भी मुनाफे का व्यापार बना दें, ऐसी ताकत रखते हैं। ऐसा वरदान भगवान से लेकर आए हैं। लेकिन गुजरात के नेताओं की नीयत खोटी थी, जिसके चलते बड़े बड़े धंधे, बड़े बड़े व्यापार गुजरात के लोगों ने घाटे से मुनाफे में तब्दील कर दिए। लेकिन गुजरात की मुनाफे वाली सरकार को आज 3.5 लाख करोड़ के कर्जे के नीचे दबा दिया। साथियों, आपको जानकर अचंभा होगा कि आज गुजरात सरकार के ऊपर 3.5 लाख करोड़ का कर्जा है। गुजरात की कुल आबादी 6.5 करोड़ है, यानी कि 3.5 लाख का सरकार पे कर्जा और कुल आबादी 6.5 करोड़। अगर मैं सरकार पे जितना कर्जा है उसे प्रति व्यक्ति बांटने की कोशिश करूं तो आपको जानकर अचंभा होगा कि हर गुजराती के सर पे आज 58,000 रुपए का कर्जा है। साथियों, जब कोई साधारण गुजराती परिवार में कोई बच्चा जन्म लेता है, कोई बिटिया पैदा होती, तो पैदा होने से ही वो 58,000 रुपए का कर्जदार हो जाता। गुजरात पे ये 3.5 लाख करोड़ का कर्जा कैसे चढ़ा? गुजरात के लोग तो वो थे, गुजरात के लोग तो वो हैं जो हर घाटे की चीज को भी, पत्थर को हाथ लगाते हैं तो वो सोना हो जाता है। कि जितनी समझ रात के लोगों को है, मुझे नहीं लगता और किसी को है, लेकिन फिर भी गुजरात को ऐसी भ्रष्ट सरकारें मिलती रही, जिन सरकारों ने सरकार का मुनाफा नहीं बढ़ाया, बल्कि मुनाफे वाली सरकार को 3.5 लाख करोड़ के कर्जे के नीचे ला खड़ा किया। साथियों, अगर गुजरात को कर्जा मुक्त बनाना है तो परिवर्तन लाना होगा। मैं एक और आंकड़ा आपको देना चाहता हूं। गुजरात सरकार अपने सालाना खर्च के लिए 2.5 लाख करोड़ का फंड तैयार करती है। 2.5 लाख करोड़। यह 2.5 लाख करोड़ का फंड अस्पतालों पे खर्च होना चाहिए, डिस्पेंसरी पे खर्च होना चाहिए, शानदार स्कूल बनने चाहिए, शानदार A1 सड़कें बननी चाहिए, पीने का साफ पानी 24 घंटे हर घर को उपलब्ध होना चाहिए, 24 घंटे बिजली मिलनी चाहिए। अगर 2.5 लाख करोड़ का सालाना खर्च
अस्पताल, स्कूल, बिजली, शिक्षा, पानी पे खर्च होता तो शायद ये चीजें आपको मिलती। लेकिन आज अगर सौराष्ट्र के लोगों को, अगर गुजरात के लोगों को अच्छे स्कूल, अच्छे अस्पताल, बिजली, पानी नहीं मिला तो उसका कारण यह है कि ये 2.5 लाख करोड़ का सालाना बजट आपकी जेब में नहीं गया, आपकी जिंदगी बेहतर करने में नहीं लगाया गया। ये 2.5 लाख करोड़ का बजट ये बड़े बड़े नेता खा गए। बड़े बड़े भाजपा के नेताओं की प्रॉपर्टी बन गई, किसी की फैक्ट्री बन गई, किसी के बेटे ने बड़ी शॉपिंग मॉल बना लिया, किसी के परिवार ने आलीशान गाड़ियां खरीद ली, कोई विदेश में सेटल हो गया, कोई बहुत बड़ा अमीर आदमी बन गया। ये 2.5 लाख करोड़ गुजरात के लोगों के खून पसीने की कमाई जो हर साल गुजरात के लिए, ये पैसा कहां जाता है साथी? ये एक बड़ा सवाल हम सबके सामने है। अगर आप इस 2.5 लाख करोड़ का भी आकलन करें कि सरकार को 2.5 लाख करोड़ साल में खर्च करने हैं, आबादी गुजरात की कुल 6.5 करोड़ है, तो प्रति व्यक्ति खर्च 38,000 रुपए बना। यानी कि गुजरात सरकार को ईमानदारी से हर साल सामान्य गुजराती पर 38,000 रुपए खर्च करने चाहिए। क्या आपको 38,000 करोड़ रुपए की सहूलतें देती है सरकार सालाना? किसी को मिले 38,000 करोड़ रुपए? इसीलिए साथियों, मैं आपको यह अपील करने आया हूं कि अरविंद केजरीवाल जी की गारंटियों पे विश्वास करें। यह भाजपा के जुमले गारंटी है। अरविंद केजरीवाल जी जो कहते हैं वो करते हैं। आज आम आदमी पार्टी ने, अरविंद केजरीवाल जी ने रोजगार की गारंटी गुजरात के युवाओं को दी है कि 18 वर्ष की आयु से अधिक हर युवा को पक्की नौकरी का काम करेंगे, और जब तक नौकरी नहीं मिलेगी तब तक बेरोजगारी भत्ता गुजरात के हर आम आदमी की सरकार डालेगी। गुजरात के हर परिवार को 300 यूनिट बिजली मुफ्त देंगे। गुजरात की हर महिला को आर्थिक सपोर्ट, फाइनेंशियल असिस्टेंस, आर्थिक मदद 1,000 रुपए हर महीने गुजरात सरकार सारी माताओं को, सारी बहनों को 1,000 रुपए हर महीने का देगी, आपकी जेब में डालेगी, आपकी खर्च करेगी। ये सारी गारंटियां अरविंद केजरीवाल जी ने गुजरात के लोगों को दी है। हम किसी और बहकावे में जनता को लाकर वोट नहीं मांगते, हम अपने काम के नाम पर और केजरीवाल की गारंटी के नाम पर वोट मांगते हैं साथियों। भारतीय जनता पार्टी आज जगह जगह जाकर कह रही है कि भाजपा को वोट दो ताकि गुजरात में डबल इंजन की सरकार चले। कह रही है ना कि गुजरात में डबल इंजन की सरकार चलानी है। साथियों, डबल इंजन की जरूरत उसी पार्टी को पड़ती है जिसका एक इंजन हमेशा खराब रहता हो। उसी को तो डबल इंजन की जरूरत पड़ती है। मैं भाजपा को कहना चाहता हूं कि आज गुजरात में भाजपा की डबल इंजन की सरकार नहीं, भाजपा की ट्रिपल इंजन की सरकार चल रही है। केंद्र में बीजेपी, राज्य में बीजेपी और कॉरपोरेशन पंचायत में भी बीजेपी। तो डबल इंजन नहीं, ट्रिपल इंजन की सरकार चल रही है। लेकिन फिर भी भाजपा की ये ट्रिपल इंजन की सरकार आम गुजरात के लोगों को, गुजरात के आम आदमी, आम औरत को ना 300 यूनिट मुफ्त बिजली दे पाई, ना मुफ्त पानी दे पाई, ना शानदार इलाज करा पाई, ना वर्ल्ड क्लास शिक्षा दे पाई, ना अच्छी सड़कें दे पाई। उल्टा 3.5 लाख करोड़ का कर्जा गुजरात सरकार पे इस ट्रिपल इंजन की सरकार ने चढ़ा दिया। इसीलिए
मैं कहना चाहता हूं कि ट्रिपल इंजन पे मत विश्वास करना, एक इंजन की, सिंगल इंजन की सरकार पे विश्वास करना। उस सिंगल इंजन का नाम है अरविंद केजरीवाल, वही चलाएगा ये ट्रेन। सिंगल इंजन केजरीवाल पे विश्वास करना, भाजपा के ट्रिपल इंजन के चक्कर में मत पड़ना साथियों। आज मैं सौराष्ट्र की इस धरती से भाजपा को चुनौती देना चाहता हूं कि दिल्ली में आम आदमी पार्टी की सिंगल इंजन सरकार चल रही है। मैं चुनौती देता हूं कि 7 साल की सिंगल इंजन वाली केजरीवाल सरकार के कामों की तुलना आप भाजपा की ट्रिपल इंजन की 27 साल की अहंकारी गुजरात सरकार से कर देख लो, आपको नतीजा साफ पता लग जाएगा कि कौन सा इंजन चलता है और कौन सा इंजन खराब हो गया है। साथियों, मैं अंत में आपसे एक अपील और करना चाहूंगा। गुजरात में भाजपा और कांग्रेस का आपस में एक समझौता हो गया है, एक डील हो गई है, जिसके तहत भाजपा ने कांग्रेस को बोल दिया है कि कांग्रेस तुम गुजरात में चुनाव मत लड़ना, और कांग्रेस ने भाजपा को बोल दिया है कि भाजपा हम गुजरात में चुनाव नहीं लड़ेंगे, लेकिन तुम केरल में चुनाव मत लड़ना। कांग्रेस मान गई कि हम गुजरात में चुनाव नहीं लड़ेंगे और भाजपा मान गई कि हम केरल में चुनाव नहीं लड़ेंगे। इसीलिए भाजपा के लोग गुजरात में प्रचार कर रहे हैं और कांग्रेस के लोग केरल में प्रचार कर रहे हैं। कांग्रेस पार्टी इस बार चुनाव नहीं लड़ रही गुजरात में। कांग्रेस पार्टी वो बूढ़ी पार्टी जो अब थक गई है, टूट गई है, अब वो अस्पताल के एक आईसीयू के बिस्तर पे पड़ी है, अब उसमें चुनाव लड़ने की शक्ति और हिम्मत नहीं बची साथियों। इसीलिए मैं आप सबसे आज अपील करना चाहता हूं कि कांग्रेस को वोट देकर अपना वोट बर्बाद मत करना। कांग्रेस वो पार्टी है जो 27 साल भाजपा को गुजरात में नहीं हरा पाई। जो पार्टी 27 साल नहीं हरा पाई, वो अब क्या हराएगी? और भारतीय जनता पार्टी को कांग्रेस का विपक्ष बड़ा सुविधाजनक लगता है। उनके लिए कांग्रेस से लड़ाई बड़ी आसान है। मजा तो तब आता है जब मैदान में आम आदमी पार्टी हो, अरविंद केजरीवाल हो, और तब भाजपा के लोगों को नानी याद आ जाती है। इसीलिए मैं आज आप सबसे अपील करना चाहता हूं कि कोई भी हारती हुई पार्टी को वोट मत देना। गुजरात में कांग्रेस आप मानो चुनाव लड़ ही नहीं रही है। कांग्रेस को वोट देना मतलब अपना वोट बर्बाद करने जैसा है। इसलिए सारे जने इस बार मिलकर परिवर्तन के लिए आम आदमी पार्टी को वोट देना, अरविंद केजरीवाल को वोट देना। मुझे बड़े बड़े भाजपा के नेताओं के भी फोन आते हैं। कई नेताओं से मिलना हो जाता है, किसी शादी के फंक्शन पे, किसी सामाजिक कार्यक्रम में। मैं आपको बताना चाहूंगा लेकिन बताना चाहूंगा कि भाजपा के नेता भी, भाजपा गुजरात के नेता भी अंदर से इस बार एक बार भाजपा को हराना चाहते हैं। वो सब नेता भी इस बार मिलकर आम आदमी पार्टी को वोट देंगे। इस बार अच्छे स्कूलों के लिए, अच्छी शिक्षा के लिए, अच्छे अस्पताल के लिए, किसानों की बेहतरी के लिए, हर किसान को न्यूनतम समर्थन मूल्य गारंटीड गुजरात की सरकार दे, केजरीवाल सरकार दे। गुजरात के किसान को बिजली भी मिले खेती के लिए, पानी भी मिले खेती के लिए, किसानों की गारंटी पूरी हो, इसके लिए
इस बार सब जने मिलकर आम आदमी पार्टी को और अरविंद केजरीवाल जी को वोट देने जा रहे हैं। साथियों, मैं अंत में बस इतना ही कहूंगा कि एक मौका अरविंद केजरीवाल जी को, एक मौका आम आदमी पार्टी को देकर देखो। अगर हमारा काम नहीं पसंद आया तो 5 साल बाद किसी और पार्टी को वोट दे देना। लेकिन जब 35 साल कांग्रेस पार्टी को दे दिए, जब 27 साल भाजपा को दे दिए, तो एक मौको केजरीवाल ने भारत माता की वंदे वंदे इनकलाब इनकलाब। ખૂબ ખૂબ આભાર. જુસ્સો ભરાઈ ગયો ને બધાને? આ વખતે પરિવર્તન જોઈએ છે ને? આપણું નિશાન શું છે? એક પૂરું જોરથી એને એમ થઈ જવું જોઈએ કઈ હાવણો ચાલી જવાનો છે. આપણું નિશાન શું છે? આ વખતે કોને મત દેવાનો છે? આપણા ઉમેદવાર કોણ છે? આપણા ઉમેદવાર કેજરીવાલ સાહેબ છે અને આપણું નિશાન સાવરણો છે. આટલું મગજમાં યાદ રાખીને જવાનું છે. અને હાવણાનું બટન સાંજે 5 વાગે એટલે ખરાબ થઈ જાવ એટલે ચીટરિયાઓના ભાગમાં કઈ વધે જ નહીં. ઇન્દ્રનીલ ભાઈ 5 વાગ્યા પછી જ કરે છે એ લોકો. 5 વાગ્યા પેલા આપણે બધાએ હાવણાનું બટન ખરાબ કરી દેવાનું છે. એટલે એનામાં ઈવીએમ બદલવું પડે ને પછી કઈ ચીટિંગ થાય. ખૂબ ખૂબ આભાર રાઘવજીનો કે આપણને આટલું એનર્જી પૂર્વક આપણને કેજરીવાલ સાહેબની વિચારધારા તથા દિલ્હીમાં થયેલા કામો અને કેજરીવાલ સાહેબની ગેરંટીઓ આપણા વિશે સમક્ષ રજૂ કરી. હવે હું જીતુભાઈને કહીશ કે આભાર વિધિ વ્યક્ત કરું. પૂજ્ય શાંતા દાન મહારાજની